જીપીએસસી એસટીઆઈ પીવાયક્યુઝ આપણે ડિસ્કસ કરી રહ્યા હતા 2019નું પેપર. એમાં આગળ વધીએ. સૂર્યધન એ શેનો પ્રકાર છે? ખાંભી, વાજિંત્ર, લોકનૃત્ય કે પછી તલવાર? સૂર્યધન એ શેનો પ્રકાર છે તે તમારે જણાવવાનું છે. તો જોઈએ, સૂર્યધન એ ખાંભીનો પ્રકાર છે. સૂર્યધન એ એક પ્રકારનો પાળિયો અથવા તો ખાંભી છે. તેનો અર્થ જોઈએ તો જ્યારે કોઈ પણ યોદ્ધા યુદ્ધના મેદાનમાં વીરગતિ પામે ત્યારે તેની યાદમાં સ્મારક બનાવવામાં આવે છે. તેને પાળિયા તરીકે ઓળખીએ છીએ. આપણે હમણાં જ પાળિયા વિશે ભણ્યા હતા જીસીઆરટીમાં જે રાજપૂત યુગ આપણે ભણતા હતા ક્લાસ 7માં, તેમાં પાળિયા વિશે આપણે જોઈ ગયા હતા. તેનો જ બીજો મતલબ છે ખાંભી. તેમાં ખાસ કરીને પૂર્વજો શૂરવીરો મૃત્યુ પામ્યા હોય અને પૂજાતા હોય તેમની ઘણી જગ્યાએ શૂરધન એટલે કે શૂર પ્લસ ધન એની સંધિ પ્રમાણે, શૂર એટલે કે વીર, વીરતા, શૂરવીરતા, અને ધન એટલે કે એક ખાલી ધન એનો મિનિંગ છે. શૂરધન તરીકે પણ ઓળખવામાં આવે છે. શાને? તો કે પાળિયાને, ખાંભીને ખાંભી તરીકે ઓળખીએ છીએ. તે સ્મારક સ્થાપત્યનો એક પ્રકાર છે કે સ્મારક સ્થાપત્યનો પ્રકારનો એક ભાગ છે. તો ખાંભી એ શાનો છે? તો શૂરધનનું છે. તેને જ આપણે પાળિયા તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. તો જીગર અને અમી સંજીવ કુમાર સાથે અમીની ભૂમિકામાં કયા અભિનેત્રી હતા? નિરૂપા રોય, અરુણા ઈરાણી, કાનન કૌશલ કે પછી સ્નેહલતા? આ તમારો મૂવીઝ અને એન્ટરટેનમેન્ટ પર આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. ગઈકાલે આપણે લાલો નામની જે મૂવી હતી, હાલમાં ગુજરાતી મૂવી જે આવી છે, તેના વિશે એક કરંટ અફેર્સ શેર કર્યું હતું, જે 100 કરોડના ક્લબમાં 100 કરોડ કમાવનારી પહેલી મૂવી બની છે ગુજરાતની. ત્યારે અમુકને લાગતું હતું કે આ મજાક છે, કે આ રીતના તો ક્વેશ્ચન જીપીએસસીમાં ના પૂછાય. તો આટલા જૂના ક્વેશ્ચન તમને પૂછાઈ શકતા હોય તો આ રીતના પણ ઘણા બધા પૂછાય છે. બરાબર. હજી પણ આવશે જેમાં તમને આ રીતના ક્વેશ્ચન જોવા મળશે મૂવીઝ પર ને એના પર. આપણે જેમ જેમ પેપર ડિસ્કસ કરીશું એમ તમને ક્વેશ્ચન જોવા મળશે આ રીતના. તો આ ભાગને પણ ઇગ્નોર નહીં કરવાનો, કારણ કે આ રોકડા માર્ક હોય, તમને ખબર હોય, ખ્યાલ હોય તો સીધો જવાબ તમારો ટીક થઈ જાય. તો આનો જવાબ જોઈએ. તો જવાબ છે સી, કાનન કૌશલ. ફિલ્મ હતી જીગર અને અમી 1947માં. ગુજરાતી સિનેમાની ખૂબ જ લોકપ્રિય ફિલ્મ છે. એમાં પણ જે ગુજરાતી મૂવીઝ છે, ગુજરાતી સિનેમાને લગતા કે પછી ગુજરાતી નાટક સાહિત્યને લગતા, એ બધી વસ્તુઓ પર ખાસ ફોકસ કરવાનું એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બની જાય છે આપણા માટે. આ એક નવલકથા, આ ફિલ્મ ચુનીલાલ વર્ધમાન શાહની પ્રખ્યાત નવલકથા જીગર અને અમી પર આધારિત ફિલ્મ હતી. પાત્રોમાં જીગરનું પાત્ર દિગ્ગજ અભિનેતા સંજીવ કુમાર અને અમીનું પાત્ર કાનન કૌશલે ભજવ્યું હતું. આગળ જોઈએ, આમલકની રચના ક્યાં આગળ કરવામાં આવી છે? મંડોદરામાં, અંતરાલમાં, શિખર ઉપર કે પછી પીઠ ઉપર? આ મંદિર સ્થાપત્યમાંથી પ્રશ્ન કઢાયેલો છે, મંદિર સ્થાપત્યનો. આમલક એક વસ્તુ છે જે મંદિર સ્થાપત્યમાં જ્યારે તમે શીખો તેના ભાગો વિશે મંદિરના, એમાં આમલક આવે છે. તો તે ક્યાં આગળ તેની રચના કરવામાં આવે છે આમલકની, તે તમને પૂછ્યું છે. તો જવાબ આવશે શિખર ઉપર. આ રીતનો એક ઊંધો લોટા ટાઈપની રચના હોય છે, ગળા ટાઈપની. આ રીતે તમે જોયું હશે, શિખરની ઉપર ઊંધું આ રીતે મૂકેલું હોય છે. બરાબર. તેને આમલક તરીકે આપણે ઓળખીએ છીએ. આપણું ડ્રોઈંગ બહુ સારું નથી. નાગર શૈલીમાં આમલક એ નાગર શૈલીના મંદિરોના શિખર પર, ટોચ ઉપર કળશની જેમ, કળશ જે હોય ને તેની નીચે અગાડી આ રીતનો એક ભાગ ડ્રો કરવામાં આવે છે. ઉપર કળશ હશે. બરાબર.
એની નીચે આ રીતનો જે હમણાં આપણે ડ્રો કર્યો હતો ભાગ, આ રીતનો એક ભાગ આવે છે. આને આમલક તરીકે ઓળખ્યા છે. બરાબર. ગોળ આમળા આકારનો ભાગ હોય છે અને તે પથ્થરનો બનેલો હોય છે. તેને આમલક તરીકે ઓળખવામાં આવે છે. તે ખાંચાવાળો ચપટો ગોળ પથ્થર હોય છે જે મંદિરના મુખ્ય શિખરને પૂર્ણતા બક્ષે છે. એટલે કે મંદિરનું શિખર પૂર્ણ કરે છે. કોઈ પણ ભાગ અધૂરો રહી ગયો હોય એવું નથી લાગતું. એ જોઈએ તો પૂર્ણ થઈ ગયું, શિખર બની ગયું હોય એ રીતનું એક આભાસ દર્શાવે છે. તેને આપણે આમલક તરીકે ઓળખીએ છીએ. રચના કેવી છે, ક્યાં આગાડી થાય છે, તો શિખરની ટોચ પર થાય છે અને જે શિખરની ટોચ પર કળશ હોય છે તેની નીચેના ભાગમાં થાય છે. આકાર તેનો આમળા આકારનો છે અને તે ખાંચાવાળો ચપટો ભાગ છે. આ રીતે તેમાં ખાંચા પાડેલા હોય છે. હવે વાત કરીએ મોઢેરા અને કોણાર્કના સૂર્ય મંદિર વિશે. નીચે વિધાનો આપેલા છે, તેમાંથી કયું સાચું છે તે તમારે જણાવવાનું છે. તો પહેલું વિધાન જોઈએ. કોણાર્કનું સૂર્ય મંદિર રાજા નરસિંહદેવ પહેલાંના શાસનકાળ દરમિયાન નિર્મિત થયું હતું. મોઢેરાનું સૂર્ય મંદિર એ નાગર શૈલીમાં બનેલું છે. બંને સૂર્ય મંદિરો 13મી સદીમાં બનેલા છે. ફક્ત 1 અને 2, ફક્ત 2 અને 3, ફક્ત 1 અને 3 કે પછી બધા જ વિધાનો સાચા છે એ તમારે જણાવવાનું છે. તો હવે આન્સર જોઈએ આનો. જવાબ આવશે ફક્ત વિધાન 1 અને વિધાન 2 સાચા છે. બંને 13મી સદીમાં સાથે બનેલા મંદિરો નથી. પ્રથમ વિધાન. ઓડિશાનું કોણાર્ક સૂર્ય મંદિર એ 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા બંધાવવામાં આવેલું છે. કયા વંશના? તો ગંગ વંશના રાજા નરસિંહદેવ પ્રથમે બંધાવેલું છે ઓડિશાનું કોણાર્કનું સૂર્ય મંદિર. વિધાન બીજું. એ મોઢેરાનું સૂર્ય મંદિર સોલંકી કાળમાં બંધાયું છે. આપણને બધાને ખબર જ હશે. અને તેની શૈલી છે મારુ ગુર્જર શૈલી. તે નાગર શૈલીનો જ એક પ્રકાર છે. એટલે નાગર શૈલીમાં બનેલું છે એવું કહી શકીએ આપણે મોઢેરાનું સૂર્ય મંદિર. અને તેની ઉપશૈલી પૂછે તો તે છે મારુ ગુર્જર શૈલી. કયા કાળમાં બન્યું છે? સોલંકી કાળમાં બન્યું છે. કોણે બનાવ્યું છે? ખબર છે કોઈને? તો કમેન્ટ કરો. કોણાર્કના મંદિરમાં 13મી સદીમાં બન્યું હતું, પરંતુ મોઢેરાનું સૂર્ય મંદિર એ 11મી સદીમાં 1026-27માં રાજા ભીમદેવ પહેલાંના સમયે કોણે બનાવ્યું હતું? રાજા ભીમદેવ પ્રથમે બનાવ્યું હતું. તેથી બંને મંદિર 13મી સદીમાં બનાવ્યા નથી. એ વિધાન ખોટું થઈ જશે. હિન્દુસ્તાન મધ્યે એક ઝૂંપડુંના લેખકનું નામ જણાવો. ગોવર્ધન રામ, રમણભાઈ નીલકંઠ, મહાત્મા ગાંધી કે પછી સોરાબશાહ દાદાભાઈ. તો જવાબ છે સોરાબશાહ દાદાભાઈ. હિન્દુસ્તાનના મધ્યે એક ઝૂંપડું. 1862માં ગુજરાતી સાહિત્યની પ્રારંભિક ટૂંકી વાર્તા કે પછી લઘુ વાર્તાઓમાં તેને સ્થાન આપવામાં આવેલ છે. તેના લેખક પારસી સાહિત્યકાર સોરાબશાહ દાદાભાઈ મુનસફ હતા. આ કૃતિમાં ગ્રામીણ જીવનનું વર્ણન થયેલું જોવા મળે છે. આગળ વાત કરીએ. ગુજરાતમાં શારદા માસિક કોણે નવલકથાઓ આપી છે? શારદા માસિક દ્વારા નવલકથાઓ કોણે આપી છે? લોકકથાઓ કોને આપી છે? પુષ્કર ચંદરવાકર, ખોડીદાસ પરમાર, ઝવેરચંદ મેઘાણી કે પછી ગોકુળદાસ રાયચૂર. તો આન્સર આવશે ગોકુળદાસ રાયચૂર. ગોકુળદાસ રાયચૂર એ શારદા નામના માસિકના તંત્રી હતા. તેમણે સૌરાષ્ટ્રની લોકકથાઓને આ મેગેઝિન દ્વારા ઘર ઘર સુધી પહોંચાડી. કાઠિયાવાડની લોકવાર્તાઓ અને સોરઠ સાહિત્યમાં તેમનું ઘણું મોટું પ્રદાન છે. ઝવેરચંદ મેઘાણી પહેલાં લોક સાહિત્ય ક્ષેત્રે તેમનું કાર્ય નોંધપાત્ર હતું. ગોકુળદાસ રાયચૂરનું શેના તંત્રી હતા? શારદા નામનું એક માસિક આવતું હતું, તેના તંત્રી હતા. તેના દ્વારા તેમણે શું મુખ્ય કામ કર્યું હતું? તો જે સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ હતી, લોકકથાઓ હતી, તેને ઘર ઘર સુધી પહોંચાડી હતી. ઘર ઘર સુધી તેમને પ્રખ્યાત કરી હતી. આગળનો પ્રશ્ન જોઈએ તો અહીંયા જોડકા આપેલા છે. એ ભંગુરિયો, ગોળ ગધેડા, ગોળ ઘોડી અને કાળિયાભૂત. આ મેળા આપેલા છે. આ સ્થળ અહીંયા આગળ આપેલા છે.
બરાબર, આ સ્થળ છે. અંબાજી, મહુવા, સુરત, દાહોદ અને કવાંટ. તમારે જોડવાના છે કયો મેળો કયા સ્થળે ભરાય છે કે પછી ઉજવાય છે. તો જોઈએ, ભંગુરિયો મેળો એ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે કયા સમયે હોળી વખતે રાઠવા આદિવાસીઓના ભંગુરિયો મેળો ભરાય છે. ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લાના જેસવાડા ખાતે હોળી પછી આ મેળો ભરાય છે. આ હોળી પછી ભરાય છે. આ પણ હોળી વખતનો જ મેળો છે. ગોળ ગધેડાનો ક્યાં ભરાય છે? તો દાહોદ જિલ્લા પાસે ભરાય છે. ભંગુરિયાનો ક્યાં ભરાય છે? કવાંટ ખાતે, છોટાઉદેપુરના જિલ્લા. આ બંને આદિવાસી વિસ્તારો છે. અને ત્રીજો છે ગોળ ઘોડીનો મેળો. તે ભરાય છે સુરતના તાપીમાં વાંસકુઈ અથવા તો મહુવા ખાતે. આદિવાસી મેળો છે આ પણ. ગોળ ઘોડીનો ક્યાં આવશે? વાંસકુઈ, મહુવા, જે સુરત ખાતે આવેલું છે. જ્યારે ગોળ ગધેડાનો પૂછે તો તે આવશે દાહોદના જેસવાડામાં, જેસવાડા ખાતે, દાહોદના. ગધેડા ક્યાંના? દાહોદના. એ રીતે યાદ રાખો. અને ઘોડી સુરતની. કાળિયા ભૂતનો મેળો. તો કાળિયા ભૂતના મેળાની વાત કરીએ તો અરવલ્લીની ગિરિમાળાઓમાં અંબાજી નજીક સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના વિસ્તારમાં કાળિયા ભૂતનો મેળો ભરાય છે. તો કાળિયા ભૂત આવશે અરવલ્લીમાં, અંબાજી પાસે તેનો મેળો ભરાય છે. આગળ વાત કરીએ, સુરંદો એ ગુજરાતના કયા પ્રદેશનું લોકવાદ્ય છે? આ પણ આપણે હમણાં એક પોસ્ટ મૂકી હતી આના વિશે. સુરંદો જે લોકવાદ્ય છે તેનું, જો તમે જોઈ હશે તો યાદ હશે, ઇન્સ્ટા પર આપણે મૂકી હતી. ઝાલાવાડ, કાઠિયાવાડ, કચ્છ કે પછી કઈ જગ્યાએ ભરાય છે? સુરંદો જે છે તે કઈ જગ્યાનું લોકવાદ્ય છે, ક્યાં ફેમસ છે તે? તો તે છે કચ્છનું લોકવાદ્ય છે. સુરંદો આ કચ્છનું પ્રાચીન તંતુવાદ્ય છે. આ પણ યાદ રાખજો, તંતુવાદ્ય છે, ચર્મવાદ્ય છે. આ રીતે પણ એ ક્વેશ્ચન ફ્રેમ કરી શકે છે કે તમને આપ્યું હોય સુરંદો કેવા પ્રકારનું વાદ્ય છે, કેવા પ્રકારનું વાદ્ય છે, અને નીચે ઓપ્શન આપ્યા હોય તંતુવાદ્ય છે, ચર્મવાદ્ય છે, એ રીતના અલગ અલગ 4 ઓપ્શન આપ્યા હોય તો એ પણ ખ્યાલ હોવો જોઈએ. તો એ તંતુવાદ્ય છે સુરંદો. ક્યાંનું પ્રખ્યાત છે? તો તે કચ્છમાં પ્રખ્યાત છે. કેવું છે? તો તે સારંગી જેવું હોય છે અને ગજથી તેને વગાડવામાં આવે છે. કચ્છના જત અને લંગા સમુદાય, જત અને લંગા સમુદાયના કલાકારો આ વાદ્ય વગાડવામાં નિપુણ હોય છે. તે મોરની લાકડીના કોતરણી માટે પણ જાણીતું છે. આગળ જોઈએ, ઓડિપો એ કયા પ્રકારની કલા છે? ભીંતચિત્ર, રંગ રંગવાની, વસ્ત્ર રંગવાની કે પછી કેસ ગૂંથણની? તો વાત કરીએ, એક ભીંતચિત્ર કલા છે એક ઓડિપો એ. ગ્રામીણ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ઘરની દિવાલો તથા ભોંયતળિયે ગાર માટીથી લીપીને તેને સુશોભિત કે પછી સુસજ્જિત અથવા તો તેને સુશોભિત કરવામાં આવે છે, ચિત્રામણ કરવામાં આવે છે. તેને આપણે ઓડિપા તરીકે ઓળખીએ છીએ. ઓડિપો કહેવાય છે તેને. આ એક પ્રકારની ભીંતચિત્ર એટલે કે વોલ પેઇન્ટિંગ છે, ભીંતચિત્ર કલા છે, કે પછી તેને મળ વર્ક પણ કહેવામાં આવે છે. મળ એટલે કે કિચડ. આગળ જોઈએ, પ્રથમ ચારણ કવિયત્રીનું નામ જણાવવાનું છે. ઉજળીબાઈ, ઉમા કે પછી જેસર. ચારણ કવિયત્રી કોણ હતા તે જણાવવાનું છે. તો તે હતા ઉજળી. આઈ ઉજળી એ ચારણ સાહિત્યના ઇતિહાસમાં આઈ ઉજળીને આદ્ય કવિયત્રી તરીકે ઓળખવામાં આવે છે. જેઠવો અને ઉજળીની પ્રેમકથા જાણીતી છે. મહેરામણજી સાથેના તેમના સંવાદો, દુહાઓ એ લોક સાહિત્યમાં ઘણા પ્રસિદ્ધ છે. અને મધ્યયુગના પ્રારંભિક ચારણ કવિયત્રી સૌપ્રથમ હતા તે હતા ઉજળી. બરાબર.